એમાં કેવું હોય છે કે અમે છે ને કોઈ પણ સેલિબ્રિટીનું નામ એટલા માટે રિવીલ નથી કરતા કારણ કે વી વોન્ટ ટુ સેલ ટિકિટ્સ ઓન ધ બેસિસ ઓફ 4 of us કે ભાઈ અમારા બલબૂતે અમે ટિકિટો વેચી રાઈટ. હવે કોઈ સેલિબ્રિટી નામ મૂકીશું તો બધા સેલિબ્રિટીને એવું લાગે કે ભાઈ અમારા નામે ટિકિટ વેચે છે અને અમને કંકોડો કશું મળતું નહીં ને અમે કેમ જઈએ નામ તેમ. પણ પ્રોબ્લેમ એવો થાય છે કે સેલિબ્રિટી એવું કેવું તમે ના ના એવું હા આમાં પેમેન્ટ નથી હોતું. મને હતું જ હમણાં આના પહેલા બે આવી ગયા ને વિપુલ મહેતા અને સ્નેહા એમને કઈ અંદર એ લોકોને જતી વખતે એ લોકોને કઈ ગિફ્ટ આપી મને હમણાં જ આપી દો કારણ કે મને ખબર છે પછી તો કોઈ નહીં આપે. સેલિબ્રિટી ઘણી વખત કન્ફર્મેશન આવી જાય. ઘાટકોપરમાં બી કન્ફર્મેશન આવી ગયા હતા પણ પછી એવું કે સોરી આજે તબિયત ખરાબ છે સોરી થયા આવું છે તેમ છે શૂટ આવી ગયું છે કારણ કે ઘણા બધા ડેલી શોપ વાળા હોય ઘણા લોકો ઇલેક્શન વાળા એની હું બહુ રિવીલ કરી રહ્યો છું. એટલે ત્યાં પૈસા બી મળતા હોય ને એમ એવું હોય એટલે જાય આપણે નહીં આપતા તો એ ખાલી પેલી સુગંધી કેન્ડલ માટે નહીં આવતા એ લોકો એમ જે તમે ગિફ્ટમાં હેમ્પરમાં ખાલી આપણે સુગંધિત કેન્ડલ નહીં આપતા અરે બીજું બધું હોય છે હવે અરે પેલું કુરકુરેનું પેકેટ બી તો આલીએ જ આપણે એવું થોડી છે. સોરી પેલો ડેટોલ નો સાબુ બી એક મૂકી દે એ તે મૂક્યો ભૂલથી એ આપણા બાથરૂમ સાબુ કાઢી લેજો હું કઈ નાતો બાતો નથી એના કરતા કઈ સેન્ટ વેન્ટ આલો ના એ તો જે લગાડવાનું હોય ને વિરાટ લગી ચાલે તો ખરું એટલીસ્ટ સાચી વાત. આપણે જે પણ પછી એક સેલિબ્રિટી નું આવવાનું ડચું પચું હતું અને પછી છેલ્લે કેન્સલ થયું એમનું આવવાનું અને એટલા માટે પછી આજે બપોરે અમે અપ્રોચ કર્યો પ્રપન્ન સારે અને એમણે આપણું આમંત્રણ શીખવાડ્યું. તો થેન્ક યુ સો વેરી મચ. તમારા કારણે આજે ઘાટકો પર મજા કરી રહ્યું છે. ના મને બોલાવ્યો ત્યારે જ ખબર હતી કે હું સેકન્ડ હેન્ડ નો જ છું માલ.